नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवध्यायाणं नमो लोहे सव्वताहुणम् ऐसो पञ्चनमुक्कारो सव्वपावप्पणासनो मङ्गलाणं च सव्वेसिं पढमं हवै मङ्गलम्। जय जगजीवजोणी बियाणो जगगुरु जगानन्दो जगणाहो जगबन्धो जय जगप्रियामहो भयवन्। जय तुयाणं पभवो तिष्ठयराणम् अपश्चिमो जय जय गुरुलोगाणं जय महप्पा महावीरो। ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। अचिन्त्यचिन्तामणिकल्पशाखिने विशुद्धसद्ब्रह्मसमाधिशालिने दयार्णवायार्थितदायिने सतां नमो नमः श्रीगुरुनैमिषूरये नमो नमः श्रीगुरुनैमिषूरये नमो नमः श्रीगुरुनैमिषूरये। छठी दृष्टि अपनी चाली रही है। योगनी छ दृष्टिए पहुंचेलो जीव केवो है એને સંસાર એને નડતો નથી। હવે પહેલા એવું હોય કે આપણે સંસારને નડતા હોઈએ। મિથ્યાત્વ દશામાં એવું છે કે સંસારને આપણે નડીએ, પછી જેમ જેમ સમજણ આવે એમ આપણને સંસાર નડે। અને હવે એવી પરિસ્થિતિ આવી ગઈ કે હવે સંસાર નડતો નથી, સંસાર કનડતો નથી, હવે એ સંસારથી પર થઈ ગયા। એ હવે જ્ઞાને રે વિષય નિવારણે ભોગ નહીં ભવ હેત ન વિગુણ દોષ ન વિષય સ્વરૂપથી मन गुण अवगुण खेत धन धन शासन श्रीजी नवरतणु। પરમાત્માનું શાસન એને ધન્યવાદ છે જે આપણને આ માર્ગે ચડાવે છે, આવા માર્ગે ચડાવે છે, આટલું આગળ વધારવાની આપણને શક્યતાઓ આપે છે કે તમે આ માર્ગે ચાલશો તો આ મંજિલ સુધી પહોંચી જશો। તો આ જ્ઞાન, આ છઠ્ઠી દ્રષ્ટિમાં બોધ એવો સરસ થઈ ગયો છે, એટલો સૂક્ષ્મ થઈ ગયો છે, એટલો નિર્મળ થઈ ગયો છે કે એને હવે વિષયો તરફની આસક્તિ નથી। આપણને વિષયની આસક્તિ કેમ છે, ભોગોની અંદરથી ભૂખ કેમ છે? કારણ કે જ્ઞાન નથી, કારણ કે બોધ નથી। જો બોધ હોય ને, કોઈ વ્યક્તિ સમજદાર હોય એને બહારનું ખાવાનું બહુ ગમતું હોય, પણ એકવાર હોટલના રસોડામાં લઈ જાય પછી એ માણસ ખાય ખરો? હોટલનું રસોડું હોય એની અંદર તમે જઈને એકવાર જોઈ આવો કેવી રીતે બને છે।
હા, રસોડામાં જોયેલું છે ને. હા હે હા, પછી ખાવ તો તમારી મતિ બગડી ગઈ કહેવાય. પછી પણ એ જ ખાવ તો શું સમજાય? પછી પણ એ જ ખાવ તો. અને એ તો રસોઈ બનાવે છે કેવી રીતે એટલું જ દેખાય છે. રસોઈ શેનાથી બનાવે છે એ જ વાત તો આપણને ખબર જ નથી. કેવી વસ્તુઓ વાપરે છે, કેવી વસ્તુઓ વાપરે છે, અને આપણને ફક્ત સ્વાદ જ દેખાતો હોય છે. તો આપણને એ ગમતું હોય છે કારણ કે બોધ નથી. અહીંનો બોધ એવો છે જે વિષયોથી આપણને હા એટલે આપણો મોહ વધારે છે એમ કહું છું. આપણી આસક્તિ વધારે છે. એ બોધ હજી ખાલી માહિતી રૂપે જ પરિણમે. આપણે બીજાને કહીએ ખરા, પણ આપણે એની ઉપર કામ નથી કરતા. એ બોધને આપણે વાપરતા નથી ઉતર્યો. ખાલી ઉપર છલ્લો બોધ. હા, ઇન્ફોર્મેશન છે. ઇન્ફોર્મેશન પછી નોલેજ આવે અને પછી વિઝડમ આવે. 3 સ્ટેજ છે. પેલા માહિતી આવે, પછી જ્ઞાન આવે ને પછી સમજણ આવે. ઇન્ફોર્મેશન તમને ખ્યાલ આવી ગયો. ગૂગલ ઉપર તમને મળશે ઇન્ફોર્મેશન મળશે. ગૂગલ ઉપર મળશે શું મળશે? માહિતી. કોઈની પાસે તમે ભણશો, શીખશો તો તમને જ્ઞાન મળશે, નોલેજ, લર્નિંગ. અને જ્યારે તમે અંદર ચિંતન કરીને એને ઉતારશો ત્યારે એ બોધ બનશે. એ બોધ ત્યારે બને, એને બોધ કહેવાય. બોધ ક્યારે કહેવાય? જે આપણને અંદરથી ઉજાગર કરે એનું નામ બોધ. ત્યાં સુધી એ જ્ઞાન જ રહે. જ્ઞાન છે ને એ અહીં સુધી રહે છે. અહીં ગળાની નીચે નથી ઉતરતું. ગળાની નીચે નથી ઉતરતું. માહિતી છે એ તો ફક્ત સામે, આંખની સામે જ રહે છે, અંદર પણ નથી જતી. પણ જ્ઞાન છે અહીં સુધી રહે છે, અને બોધ છે એ અંદર ઉતરી જાય છે, હૈયામાં. તો આવું જ્ઞાન, આવો બોધ જ્યારે મળે છે ત્યારે વિષયો તરફની આસક્તિ અટકી જાય છે. હવે એની સામે ભોગ આવે છે તો પણ એ ભોગ એને સંસારના હેતુ નથી બનતા, કેમ કે આસક્તિ નથી. હકીકતમાં અહીં લખ્યું કે નવી ગુણ દોષ ન વિષય સ્વરૂપથી. વિષય છે ને, કોઈ પણ વિષય છે, ખાવાનો હોય, જોવાનો હોય, સૂંઘવાનો હોય, સાંભળવાનો હોય કે સ્પર્શવાનો હોય, એ વિષય એ સ્વરૂપથી ગુણવાન પણ નથી ને સ્વરૂપથી દોષી પણ નથી. સ્વરૂપથી ગુણ એ નિર્દોષ પણ નથી અને સ્વરૂપથી દોષ વાળો પણ નથી. એમાં કોઈ ગુણ નથી. આ ચોખા છે એ તો છે જ ફક્ત. ચોખા છે તો બાસમતી ચોખા સારા અને ટુકડી ચોખા ખરાબ નહીં. જેવા છે એવા છે. જેને બાસમતી ભાવે છે એને બાસમતી સારા, જેને ટુકડી ભાવે છે એને ટુકડી સારા. હા, જેને કલમી ભાવે છે એને કલમી સારા. ચોખામાં કોઈ ગુણદોષ નથી. ગુણદોષ આપણી દ્રષ્ટિમાં છે. ગુણદોષ આપણી દ્રષ્ટિમાં છે. પ્રથમ રતિમાં કહ્યું કે અન્યશામ યો વિષય સ્વાભિપ્રાયેણ ભવતી પુષ્ટિકર સ્વમતિ વિકલ્પા ભીરતા તમેવ ભૂયો દ્વિષંત્યન્ય. કોઈને સાઉથ ઇન્ડિયન ડીશ બહુ ભાવતી હોય, જ્યારે બીજાને એને જોઈને ઉલટી થાય. કેમ? એ તો એક જ વસ્તુ છે ને. જે તમને પીરસી છે એ જ એને પીરસી છે, તો એ ના પાડી દે, થાળી હડસેલી દે. શું આ શું બનાવ્યું હોય? હવે એને પંજાબી મૂકો તો એને સારું લાગે, અને પેલાને પંજાબી ન ભાવે. તો આમાં કોની ઉપર આધાર રાખવો? વસ્તુ ઉપર આધાર છે? આપણા મન ઉપર આધાર, આપણી ઈચ્છાઓ ઉપર આધાર. હવે એક દિવસ એ વ્યક્તિને સાઉથ ઇન્ડિયન ગમે છે, બીજે દિવસે એને સાઉથ ઇન્ડિયન નથી ગમતું, બીજે દિવસે પંજાબી ગમે છે. તો કાલે તો આ ભાવતું હતું ને ભાઈ, તો કે રોજે રોજ એકનું એક ના ભાવે. રોજે રોજ એકનું એક ના ભાવે. એટલે 4 જણા ઓફિસમાં કામ કરતા હતા. એક મારવાડી હતો, એક પંજાબી હતો, એક સાઉથ ઇન્ડિયન હતો મદ્રાસી, અને એક ગુજરાતી હતો. 4 ભેગા થઈને ઓફિસમાં કામ કરે, નોકરી કરતા હતા. 4 રોજ બપોરે જમવા માટે ટિફિન લઈને આવે. રોજ ટિફિન લઈને આવે, રોજે સાથે બેસીને જમે બધા. એક દિવસ એવું બન્યું, પેલા મારવાડીએ પહેલું પોતાનું ટિફિન ખોલ્યું,
જોયું તો દાલ બાટી નીકળી. અરે રોજ દાલ બાટી ખાવાની, ટિફિન ઉપાડીને ફેંકી દીધું એને બહાર. અમારી ઘરવાળી સમજતી જ નથી એમ. આ એકની એક વસ્તુ મૂકી દે છે. ગુજરાતીએ ખોલ્યું તો ઢોકળા અને દાળ ભાત હતા, એને ફેંકી દીધા બહાર. આ રોજનું આનું જ ખાવાનું. સાઉથ ઇન્ડિયન હતું, એને જોયું તો ઇડલી સંભાર હતા, એને ફેંકી દીધા. ચોથો પંજાબી હતું, એને ખોલ્યું તો પરાઠા ને શાક હતા, એને ફેંકી દીધું. બધાએ કીધું કે આ શું કરો છો, તમે કેમ ફેંકી દીધું? કે આ અમારી ઘરવાળી સમજતી નથી, પહેલો કેસ. બીજો કે હા મારી પત્ની નથી સમજતી. ત્રીજો કે ના મારી વાઈફ નથી સમજતી. ચોથો શું બોલે? એ તો પરણેલો જ નહોતો. પંજાબી એને તો જાતે જ બનાવેલું હતું. રોજનું રોજ તમે ખાઓ તો પણ કંટાળો નથી આવતો, કેમ કે ગમે છે. કેમ કે ગમે છે. અને જે દિવસે કંટાળો આવે ત્યારે સારામાં સારી વસ્તુ હોય તોય ફેંકી દે માણસ. કારણ કે આપણું મગજ, આપણું મન છે એ ગુણ અને અવગુણનું ખેતર છે. અહીં બહુ સરસ શબ્દ લખી દીધો. ક્ષેત્ર, ગુણ અને દોષ ક્યાં ઉગે છે? મનમાં ઉગે છે. આપણને સારું અને ખરાબ ક્યાં લાગે છે? મનમાં લાગે છે. વસ્તુમાં કોઈ સારાપણું કે ખરાબપણું નથી. વસ્તુમાં કોઈ સારાપણું ખરાબપણું નથી. મને સારું લાગે છે એટલે સારું, અને મને ખરાબ લાગે છે એટલે ખરાબ. આપણી ઈચ્છા અને અનિચ્છા ઉપર અવલંબે છે. જેને બોધ સરસ થઈ ગયો છે, જેને બોધ નિર્મળ થઈ ગયો છે, અને જે પણ વસ્તુ આવશે એની માટે સારી જ હશે. સારી હશે. કોઈ વસ્તુ ખરાબ નહીં હોય, સારી જ હશે. ગમે એવી ભાવતી હોય કે ન ભાવતી હોય, ખાઈ લેવાનું. પેટ ભરાય ત્યાં સુધી જ ખાવાનું છે ને. ક્યાં સુધી રહેવાનું છે જીભ ઉપર? કેટલી સેકન્ડ? તમે કેટલી વાર ચાવો? આ પાછો 8 સવાલ પૂછી લો. ચાવીએ કેટલી વાર આપણે? હે? 1 વાર, 2 વાર, 3 વાર, 32 વાર ચાવવું જોઈએ એવું કે છે. પણ આપણે કેટલી વાર ચાવીએ છીએ? આ ડોક્ટરને પૂછો. હજી તો જીભમાં આવ્યું ને નીચે ઉતર્યું નથી. જીભમાં આવ્યું ને નીચે ઉતર્યું નથી. આપણે ચાવતા પણ નથી. તમે ચાવો ને તો કદાચ સ્વાદે આવે. ચાવો તો સ્વાદ આવે, નહીં ચાવો તો સ્વાદ પણ નથી આવતો. તમે જમવા બેઠા, સરસ વસ્તુ બનાવી છે, તમે જમીને ઉભા થાવ છો, શ્રાવિકા પૂછ્યા છે કેવું લાગ્યું? ધ્યાન ક્યાં હોય? નહીં, મગજ ક્યાંક બીજે હોય. આ બહુ સરસ છે, બહુ સરસ છે, એમ નહીં. તમે દિલથી કહો. અત્યારે ટાઈમ નથી, પછી વાત. આપણને રસ એમાં પણ નથી હોતો, કેમ કે રસ બીજે ક્યાંક હોય છે. તો આપણે ચાવતા પણ નથી બરાબર. તમે જો ચાવો ને તો કોઈ પણ વસ્તુમાંથી સ્વાદ આવે, કેમ કે સ્વાદ અંદરથી આવે છે, આપણી લાળમાંથી આવે છે. સ્વાદ કોઈ વસ્તુમાં નથી હોતો. તમે એકલી ભાખરી પણ જો બરાબર ચાવીને ખાશો તો મીઠી લાગશે, અને બાકી ગોળ સાથે ભાખરી ખાશો ને તોય સ્વાદ નહીં આવે. કેમ કે સ્વાદ આપણી અંદર પડ્યો છે, સુખ અંદર પડ્યું છે. એને આપણે બહારથી શોધીએ છીએ. તો અહીં કહે છે કે એને ભોગ એ પજવતા નથી, કારણ કે એનું મન શાંત થઈ ગયું. વિષય નિવારણ એહવે જ્ઞાને રે વિષય, એનું જ્ઞાન છે વિષયથી પર થઈ ગયું છે. એટલે ગમે તેવા વિષય આવે તો એ સ્થિર રહી શકે છે. પછી શું થાય છે? તો કાલે આપણે વાત કરેલી, ઝાંઝવાનું પાણી દેખાતું હોય દૂરથી, દૂરથી દેખાય ત્યાં મૃગ પાણી પડ્યું છે, અને આપણને એમ થાય કે હમણાં ત્યાં જઈશું, ગાડી ત્યાં નીકળશે ને પાણી એકદમ ઉછળશે, એટલે આપણે બારના બધા બારી બંધ કરી દઈએ, હવા પાણી અંદર ન આવી જાય. પણ જયારે ગાડી ત્યાંથી નીકળે ત્યારે પાણી હોય જ નહીં. એ જેને સમજાય એને જ સમજાય, બધાને ન સમજાય. એવી રીતે અહીંયા પણ આ વિષયમાં જે રસ છે એ આવો ઝાંઝવાના જળ જેવો છે. એવું પેલા જીવને સમજાઈ જાય. માયાંભસ તત્વતઃ પશ્યન અનુદ્વિગ્ન તતો દ્રુતમ તન્મધ્યેન પ્રયાસ્યવ યથા વ્યાઘાત વર્જિત. જેમ ઝાંઝવાના જળને સ્વરૂપથી જે ઓળખી લે છે એ એની વચ્ચેથી નિરાતે નીકળી જાય છે. પણ જે ઓળખી નથી શકતો એને એમ થાય છે કે હું પલળી જઈશ, એ ઉભો રહી જાય છે. આમાં પાણીમાં જવાય કેવી રીતે? કદાચ ડૂબી જાવ તો. 5 પાંડવોએ પોતાનો ભાગ માંગ્યો. કૌરવો અને પાંડવો બધા સાથે હતા ને. ધૃતરાષ્ટ્રને કીધું અમને જુદા કરી દો, અમે જઈએ. તો એને શું આપ્યું? ખાંડવ પ્રસ્થનું જંગલ આપી દીધું. ખાંડવ પ્રસ્થ એનું જંગલ આપી દીધું કે અહીંયા આ જગ્યા તમારે. હવે
કેવું છે, રશિયામાં અડધો અડધ દેશ સાઇબિરિયામાં, સાઇબિરિયા આખું બરફથી છવાયેલું, આખું ઠંડુ, ત્યાં બરફ, વનસ્પતિ ના મળે, કાંઈ પણ ના મળે, એટલો બધો બરફ. હવે એવી રીતે અહીંયા ખાંડવ પ્રસ્થ છે, આખે આખું જંગલ, અને એમાં રહેવાની કોઈ સગવડ જ નહીં. પણ અડધો દેશ એમાં, કુરુક્ષેત્ર જે કહેવાય કૌરવોનો જે દેશ, એમાં અડધો દેશ આમાં, એ અડધો આપી દીધો, આ રહી લો. પાંડવો હારે એવા નહોતા, શ્રી કૃષ્ણ સાથે હતા. એમણે સારામાં સારા શિલ્પીઓને બોલાવ્યા, સારામાં સારા એન્જિનિયરોને બોલાવ્યા, સારામાં સારા મિસ્ત્રીઓને બોલાવ્યા, બધાને બોલાવીને એ આખું જંગલ વ્યવસ્થિત સાફ કરીને ત્યાં નગર બનાવ્યું. એ ખાંડવ પ્રસ્થમાંથી ઇન્દ્રપ્રસ્થ બની ગયું. શું બની ગયું? ઇન્દ્રપ્રસ્થ. આજનું દિલ્હી એ ઇન્દ્રપ્રસ્થ. એ ઇન્દ્રપ્રસ્થ બનાવી દીધું અને રાજધાની બનાવી અને મોટું રાજ્ય બનાવ્યું, લોકોને રહેવા માટે આમંત્રણ આપ્યું. પહેલાના રાજાઓ નવી રાજધાની બનાવે ત્યારે જૂના રાજ્યમાંથી લોકોને આમંત્રણ આપતા. ભાવનગર રાજ્ય જયારે બન્યું ને, પહેલા ભાવનગર નહોતું, પહેલા એ ગોહિલવાડ કહેવાતું, અને એની મુખ્ય રાજધાની હતી સિહોર. સિહોર છે ને, સિંહપુર, એ બહુ મોટું પ્રાચીન શહેર છે, એ મુખ્ય રાજધાની કહેવાય. હા, કિલ્લો. હા, પછી ભાવસિંહજી મહારાજ થાય, એમના પિતાજી તખ્તસિંહજી મહારાજ, એમણે ભાવનગર વસાવ્યું. 350 વર્ષ થયા. ભાવનગર તો વસાવ્યું, પણ અહીંયા રહેવા કોણ આવે? હવે રહેવા કોણ આવે? પોતાની પ્રજા તો આવે, પણ એ નગરમાં, નગર એ નગર તરીકે સારું પ્રસ્થાપિત ત્યારે થાય જ્યારે ત્યાં વેપાર વણિજ બધું થાય. ત્યારે વેપારીઓ ક્યાંથી આવે? તો કે વાણી આવે તો જ વેપાર થાય. એટલે એમને રાધનપુરથી, પોતાનું રાધનપુર, એટલે રાધનપુરથી શ્રાવકોને વિનંતી કરી કે તમે બધા ભાવનગર રહેવા આવો. રાધનપુરથી સેંકડો શ્રાવક કુટુંબો ભાવનગર રહેવા આવ્યા 300 વર્ષ પહેલા. આજે આખી રાધનપુરી બજાર છે ભાવનગરમાં, અને 300 વર્ષથી જે રહે છે એ આમ ભાવનગર ના કહેવાય, પણ મૂળ રાધનપુરી કહેવાય. તો આવી રીતે બધાને આમંત્રણ આપે. એમ યુધિષ્ઠિરે પણ બધાને આમંત્રણ આપ્યું અને નગર બસાવ્યું. હવે એનું ઉદ્ઘાટન હતું, મોટો મહેલ બનાવ્યો હતો, એટલે બધાને આમંત્રણ આપ્યું. 100 કૌરવો આવ્યા, ધૃતરાષ્ટ્ર આવ્યા, ગાંધારી દેવી આવ્યા, વિદુરજી આવ્યા, બધા આવ્યા, ભીષ્મ પિતામહ બધા જ આવ્યા, શ્રી કૃષ્ણ પણ આવ્યા. હવે પેલા મિસ્ત્રીઓ એટલી સરસ ગોઠવણ કરી હતી કે આમ એવા સરસ મહેલો બનાવ્યા કે અંદર જોઈને બધા આભા બની ગયા. એમાં દુર્યોધન એક જગ્યાએ જોવા નીકળ્યો છે, અને દૂરથી થયું કે અહીં તો પાણી છે ઘણું, તો જવું કેવી રીતે? ડૂબી નહીં જાઉં ને, મારા કપડાં પલ્લી જશે. એટલે એને કપડાં ઊંચા કર્યા, કચોટો માર્યો, ને પછી અંદર જવા દે તો પાણી હતું જ નહીં, પાણી હતું જ નહીં. અને પછી એક જગ્યાએ એને દૂરથી થયું કે અહીંયા તો એકદમ જમીન છે સપાટ, એટલે ચાલવા ગયો તો પડ્યો પાણીમાં. કે પાણી તત્વથી જ્યાં પાણી નહોતું ત્યાં એને લાગ્યું પાણી છે, અને જ્યાં પાણી હતું ત્યાં એને લાગ્યું પાણી નથી. પછી દ્રૌપદીએ શું કીધું? આંધળાના આંધળા જ હોય. એના ઉપરથી આખું મહાભારત થયું. એક શબ્દ ઉપરથી આખું મહાભારત થયું, અલગ વાત છે, પણ મૂળ વાત આ છે કે એને ત્યાં પાણી નહોતું ને પાણી દેખાયું. જે તત્વ દ્રષ્ટિ વાળો જીવ છે એને ભોગ એ સારા નથી લાગતા. ભોગ એટલે ઝાંઝવાના જળ જેવા લાગે છે કે આ તો નજીકમાં જઈશું ત્યાં હશે જ નહીં, જાણે ક્ષણિક છે. ભોગ એક ક્ષણિક છે, એ છે જ નહીં. આપણે એમ વિચારીએ છીએ કે આ ભોગા ને ભુગતા વયમેવ ભુગતા, આપણે ભોગોને ભોગવીએ છીએ, પણ ભોગો આપણને ભોગવે છે. કાલો ન યાતો વયમેવ યાતા. ભાઈ કાળ જઈ રહ્યો છે, આપણે કઈ કાળ પસાર થઈ રહ્યો છે, કાળ પસાર નથી થઈ રહ્યો, આપણે પસાર થઈ રહ્યા છીએ. આપણે પસાર થઈ, કાળ તો એનો જ રહેવાનો છે. કાળ કેટલો છે ખબર છે? એક સમય માત્ર છે. કાળનો જથ્થો નથી. આપણે કઈ 1 વર્ષ પૂરું થઈ ગયું, ક્યાં દેખાડો મને, ક્યાં છે 1 વર્ષ? 1 વર્ષ પૂરું થઈ ગયું, 1 ગુણી ચોખાની ભરાઈ ગઈ તો તમે દેખાડી શકો, પણ 1 વર્ષ પૂરું થઈ ગયું દેખાડાય? નથી દેખાડી શકાતું. 1 વર્ષ, 5 વર્ષ, ભાઈ મને 25 વર્ષ થઈ ગયા, ક્યાં છે? દેખાડ ભાઈ. અત્યારે આ એક સમય, વર્તમાન સમય એક જ છે આપણી પાસે. કાલો ન યાતો વયમે, આપણે એમાંથી પસાર થઈ જઈએ છીએ. એમ
એ પેલા તત્વદ્રષ્ટિ વાળો જીવ એને ખ્યાલ આવી જાય છે કે આ તો ઝાંઝવાના જળ છે, એમાંથી આપણે આરામથી પસાર થઈ જઈશું, એ આપણને હેરાન નહીં કરી શકે. જ્યારે જેને ભોગ ગમી ગયા છે, જે ભોગોમાં મૂંઝાય છે, જે વિષયોમાં મૂંઝાય છે, એને સામે પાણી દેખાય છે અને અટકી જાય છે. ભોગાન સ્વરૂપતઃ પશ્યંત તથા માયોદકોપમાન ભુંજાનોપી હતંગ સન પ્રયાસથી પરમપદમ. ભોગોને ભોગવે છે છતાંય એને ખ્યાલ છે કે આ ક્ષણિક છે, એટલે એમાં લેપાતો નથી એટલે એમાંથી પસાર થઈ જાય. અને જે જીવ એને એમ થાય છે કે આ ભોગો જ સર્વસ્વ છે, એ ભોગવે છે, ભોગો તો જતા રહે છે, પણ એની આસક્તિ ઘટતી નથી, એટલે એમાંથી પસાર નથી થઈ શકતો. એને વારંવાર એમાં ને એમાં જ આવવું પડે છે. ભોગતત્વસ્ય તુ પુનર ન ભવોદધિલંઘનમ માયોદક દૃઢાવેશસ્તેન યાતિ કહ પથા. એ કયા માર્ગે ચાલે? એની માટે તો આ જ સર્વસ્વ છે, એને આગળ જવું જ નથી, એને આમાં જ મૂંઝાઈ જાય છે, એમાં જ મોહ મૂઢ થઈને અટકી જાય છે. પણ આ દ્રષ્ટિવાળો જીવ એ એકદમ નિર્મળ છે, એને બરાબર સમજાઈ ગયું છે. જેની આંખો તેજસ્વી હોય અને રાત્રે અંધારામાં પણ સારું દેખાય, અને સાથે જો બેટરી હોય તો વધારે સારું દેખાય, અને પેલો ફોકસ હોય તો એના કરતા વધારે સારું દેખાય. અને જેની આંખો મૂળે નબળી હોય એને રાત્રે અંધારામાં ઓછું જ દેખાય. અમારે ત્યાં એક શ્રાવક આવતા હતા, એને એટલા બધા નંબર હતા કે સાહેબ હું દિવસે ભર બપોરે રસ્તે ચાલુ તો કાળું કૂતરું બેઠું હોય તો મને ન દેખાય, આંખો નબળી છે. હવે રાત્રે નીકળે તો શું થાય? એમ જેનો બોધ નિર્મળ થયો છે એને સંસારના અંધારામાં કાંઈ નડતર નથી, એ આરામથી બહાર નીકળી જાય છે. અને જેનો બોધ એ નબળો છે એને સંસારમાં દિવસે પણ એને ભોગો જ દેખાય છે, બીજું કઈ દેખાતું, એ બહાર નથી નીકળી શકતો, સંસારના સમુદ્રને પાર પામી શકતો નથી. અને આ બધું શા માટે થયું છે? એને લીધે આવો બોધ મળ્યો. આવો બોધ આવ્યો ક્યાંથી? તો કહે છે કે મીમાંસા ભાવતો નિત્યમ ન મોહોસ્યામ યતો ભવેત અતઃ તત્વ સમાવેશાત સદૈવ હિ હિતોદય. આ દ્રષ્ટિમાં એક તત્વ છે મીમાંસા. પહેલી દ્રષ્ટિમાં હતું તત્વ પ્રત્યેનો દ્વેષ ગયો, અદ્વેષ હતો. બીજી દ્રષ્ટિમાં જિજ્ઞાસા થઈ, તત્વ જાણવાની. ત્રીજી દ્રષ્ટિમાં શુશ્રૂષા થઈ, સાંભળવાની ઈચ્છા થઈ. ચોથી દ્રષ્ટિમાં શ્રવણ મળ્યું, ચોથી દ્રષ્ટિમાં સાંભળવાનું મળી ગયું. પાંચમી દ્રષ્ટિમાં બોધ થયો. આ છઠ્ઠી દ્રષ્ટિ છે, એમાં શું આવશે? એની ઉપર ચિંતન. બોધ તો મળી ગયો, પણ જો એની પર ચિંતન ન થયું તો એ બોધ ટકશે નહીં. હમણાં તમે કહો છો ને ખબર તો છે પણ એ ટકતું નથી. ફરી એ જ વસ્તુ સામે આવે ત્યારે આપણે ભૂલી જઈએ છીએ બધું જ. આપણે બધું ભૂલી જઈએ છીએ કે આ ખોટું હતું, આ દિવસે આટલી તકલીફ પડેલી હતી. બિલાડી છે ને, એ ઘરમાં દૂધ પડ્યું હોય અને એને ગંધ આવે એટલે આવે જ, તપેલીમાંથી દૂધ પીવા માટે આવે. પેલો માણસ જે માલિક છે એને ખબર પડે કે દૂધ પીવા બિલાડી આવે છે, એક દંડો ફટકારે એટલે બિલાડી ભાગે, પણ ફરીથી એને દૂધની વાસ આવે તો આવે જ ને. ત્યારે બધું ભૂલાઈ જાય છે કે દંડો પડ્યો તો એ ભૂલાઈ જાય છે. કૂતરું એ મોઢું નાખવા આવે ને આવે જ. તમે જમવા બેઠા હો, તમે સમજો કે ક્યાંક બહાર પિકનિક કરવા ગયા છો ને જમવા બેઠા ને કૂતરું બાજુમાં ઉભું હોય તો આવે જ ને, ત્યાં ઉભું રહે, પૂંછડી પટપટાવે, મને આપો એમ. તમે એને ગમે એટલું કાઢો તો એ આવે ને આવે જ. એમ આપણને જયારે વિષયોની આસક્તિ ખૂબ હોય જ છે, એટલે વિષયો એ આપણી માટે ખરાબ છે, આપણને નુકસાન પહોંચાડવા વાળા છે એવી આપણને ખબર છે, આપણે જાણ્યું છે, આપણે સાંભળ્યું છે, આપણે સમજ્યા છીએ, છતાંય વિષયો જયારે સામે આવે છે ત્યારે આપણી સામે ટકી નથી શકતા. કેમ? ચિંતન નથી, મીમાંસા નથી. જેમ ચિંતન વધે, જેમ અંદર આપણે એને ઘૂંટીએ કે આ ખોટું છે તો મોહ ઓછો થશે. નહીતર શું થાય છે? મોહ પ્રબળ થઈ જાય છે. બોધ આવડો એવો છે અને મોહ આવડો છે. બોધ આટલો છે મગજમાં અને બાકી બધો મોહ ભર્યો છે, એટલે પછી એની સામે ટકી કેવી રીતે શકશે? આપણા મનમાં જો આપણે બોધને ચિંતન કરીને મજબૂત બનાવીએ તો એ નાનો હશે તો પણ મોહની સામે ટકી જશે. મોહ કેવો છે? એ વાદળ જેવો.
મોહ વાદળ જેવો છે, ધુમ્મસ જેવો છે. એ ધુમ્મસ છે ને ઘણું બધું હોય એટલે આપણે એમ થાય કે આમાં કેવી રીતે જવાશે, દેખાતું નથી, આપણે એમાં અટકી જઈએ છીએ, આપણે અટવાઈ જઈએ છીએ. પણ જો બોધની ટોર્ચ હોય ને, બોધની લાઈટ હોય તો એ ધુમ્મસમાંથી પણ આપણે સારી રીતે બહાર નીકળી જઈએ. પણ એ બોધ ક્યારે થાય પાક્કો, એની ટોર્ચ, એનો પ્રકાશ ક્યારે વધે, તો કે મીમાંસા. આ દૃષ્ટિમાં મીમાંસા છે, મનન છે, ચિંતન છે, અનુપ્રેક્ષા છે. એ અનુપ્રેક્ષાથી કોઈ વ્યક્તિ એમ નક્કી કરે, આપણે નક્કી રોજ કરતા હોઈએ કે આજે તો નક્કી કરવું છે કે કાલથી મારે સવારે રોજ વહેલા ઉઠી જ જવું છે, કાલથી રોજ સવારે વહેલા ઉઠી જવું છે, આપણે નક્કી કરીએ. અને સવાર પડે અને ઊંઘનો પેલું એલાર્મ વાગે, એલાર્મ મૂકી દીધું હોય, એ વાગે એટલે એમ થાય કે આજે થોડી વાર આજે સુઈ જાઉં, કાલે વાત. કેમ? પ્રમાદ ભરેલો છે, અંદર પ્રમાદ ભરેલો છે. પેલું વિચાર કર્યો છે, પણ વિચાર એક વાર કર્યો, 2 વાર કર્યો, અને વારંવાર વિચાર કર્યો છે ને જે વસ્તુનો, એ થશે. વારંવાર વિચાર કર્યો છે. તમને ખબર છે કે આ વ્યક્તિ, એની સાથે કાલે મારે ડીલ કરવાની છે. હવે જો હું મોડો પડીશ તો એ બીજાને આપી દેશે ઓર્ડર, મને ઓર્ડર નહીં આપે. એ મને આ ધંધામાં સાથે નહીં લે, બીજાને લઈ લેશે. એટલે તમે ગમે એવું હોય તો તમે ત્યાં પહોંચો કે નહીં સમયસર. કેમ? વારંવાર વિચાર્યું છે, અંદર બેસી ગયું છે કે આના વગર છૂટકો નથી. એવું અહીંયા નથી થતું, એવું અહીંયા થતું નથી કે આના વગર છૂટકો જ નથી. મારે જો સંસારથી પાર ઉતરવું હોય, મારે જો કર્મોને ખપાવવા હોય તો આ છોડ્યા વગર છૂટકો નથી. પણ આપણે છોડી શકતા નથી, કારણ કે હજી અંદર ઠસ્યું નથી. એ તત્વચિંતન કરવાથી થશે, મીમાંસા કરવાથી થશે છે. અને એનાથી શું થાય છે? જ્યારે આપણે મીમાંસા કરીએ છીએ, જ્યારે આપણે ચિંતન કરીએ છીએ, ત્યારે એ અંદર બરાબર પરિણમી જાય છે. અને પરિણમી જાય છે એ બોધ, ત્યારે શું થાય છે? તત્વમાં મન લીન થઈ જાય છે અને તત્વનો અનુભવ થઈ જાય છે. જ્યાં સુધી આપણે એને વિચાર કરીને અંદર પરિણમાવતા નથી, વારંવાર ચિંતન કરીને અંદર બેસાડતા નથી. છોકરો સ્કૂલનું ભણતો હોય, એક ક્લાસમાં 50 છોકરા હોય, 60 હોય, 70 હોય, 100 પણ હોય. એમાંથી મેરિટ લાવવા વાળા કેટલા હોય? 10-15 જણા હોય. 10-15 જણા. કેમ એ મેરિટ લાવે છે? કેમ કે વારંવાર વાંચે છે. ઘણા મોટા ભાગના એ 10-15 માંથી પણ એકદમ બ્રિલિયન્ટ ને તેજસ્વી કહેવાય એવા તો 2-3 છે, બાકી તો ગોખીને જ આગળ આવ્યા હોય. તમે મેડિકલ કોલેજમાંથી એક સાથે 100 ડોક્ટર્સ અથવા તો 1000 ડોક્ટર્સ બહાર નીકળે છે. એમાંથી સૌથી વધારે નામ કોનું થાય? 5 કે 6 જણાનું નામ થાય. બીજા બધા પૈસાથી આગળ આવે, ડિગ્રી મળી છે એટલે આગળ આવે. હવે પેલા 5-6 જણા કેમ આગળ આવ્યા? એનું નામ કેમ થયું? લોકો એની પાસે જ વધારે કેમ જાય? કેમ કે એમનું વાંચન વધારે છે, એમનું મનન વધારે છે, એમનું ચિંતન વધારે છે. અને ડોક્ટર થયા પછી પણ એનું વાંચન વધારે છે. એ પોતાની ફિલ્ડમાં હંમેશા અપડેટ રહે છે, અપગ્રેડ રહે છે. તમે ડોક્ટર પાસે જાઓ ને તો એની ઓફિસમાં આટલા મેગેઝિનનો થપ્પો પડ્યો. જે સારામાં સારો ડોક્ટર છે ને એની ઓફિસમાં આટલા મેગેઝિનનો થપ્પો પડ્યો. મેડિકલના જર્નલ જે દર મહિને બહાર પડતા હોય એ ભેગા કરીને વાંચે, કેમ કે એમાં નવા નવા સંશોધનો આવતા હોય, નવી નવી દવાઓ વિશે માહિતી આવતી હોય. જ્યાં સુધી ને જે સામાન્ય ડોક્ટર છે એને કઈ પડેલી ન હોય, એને પૈસા કમાવા સિવાય કઈ લેવા દેવા નહીં, તો એની પાસે એના બાંધેલા ઘરાક આવશે. ને આની પાસે સારામાં સારા ઘરના લોકો પણ ત્યાં આવશે. એનું કારણ શું? ચિંતન. ધર્મમાં પણ એ જ. તમે ચીલા ચાલુ ક્રિયા કરશો, ધર્મ કરશો, ધાર્મિક જન કહેવાશો, ડોક્ટર બધાય કહેવાય, પણ આગળ કોણ વધશે? જે ભણેલો હશે, જે ભણીને એની પર ચિંતન કરશે, જે થોડું જાણતો હશે એની પર વધારે ઊંડાણમાં જશે. તો આ દ્રષ્ટિ આપણને ચિંતન શીખવાડે છે, તત્વની મીમાંસા કરવાનું શીખવાડે છે. મીમાંસા કરવાથી ખ્યાલ આવશે કે હું ક્યાં સાચો છું ને ખોટું છું. આત્મનિરીક્ષણ કરવું પડશે. જ્યારે મીમાંસા થાય છે ત્યારે પોતાનું નિરીક્ષણ થાય છે. મીમાંસા થાય છે ત્યારે પોતાનું પરીક્ષણ થાય છે.
અને એમાંથી આપણે જયારે બહાર આવીએ છીએ ત્યારે સાચું ખોટું શું છે એની સમજ ને એ સાચું પકડી રાખવાનું ને ખોટું છોડી દેવાની અંદરની જે વૃત્તિ છે ત્યારે પ્રગટ થાય છે. તો આ દ્રષ્ટિ આપણને તત્વ મીમાંસા સુધી પહોંચાડે છે. અને તત્વ મીમાંસા થવાથી શું થાય છે તો કે આની પછીની દ્રષ્ટિ હવે ઉઘડે, કાંતા દ્રષ્ટિ. આ કાંતા દ્રષ્ટિ પૂરી થઈ. હવે આવે છે પ્રભા દ્રષ્ટિ. કાંતા દ્રષ્ટિમાં પ્રકાશ હતો તારા જેવો, હવે પ્રભા દ્રષ્ટિ આવે છે. એમાં પ્રકાશ કેવો છે? સૂર્ય જેવો. તારા જેવો પ્રકાશ હતો ને ત્યાં સુધી બોધ હતો, સૂક્ષ્મ બોધ પણ હતો, પણ એટલો બધો સૂક્ષ્મ નહોતો. હવે પ્રભા દ્રષ્ટિ એટલે સૂર્ય જેવો પ્રકાશ. એ બોધ, સૂર્યનો પ્રકાશ એ નાનામાં નાની ઝીણામાં ઝીણી વસ્તુને પણ દેખાડે. અત્યારે સમજો આટલા વાદળા છે છતાંય પ્રકાશ તો છે. અહીંયા નાની કીડી ચાલતી હશે તો પણ તમને દેખાશે, તારાના પ્રકાશમાં નહીં દેખાય. તો હવે પ્રભા દ્રષ્ટિ આવે છે. એ સૂર્ય જેવો પ્રકાશ એની અંદર હોય છે, સૂર્ય જેવો બોધ હોય છે. પ્રત્યેક પદાર્થનો બોધ હવે સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ થાય છે. એ દ્રષ્ટિ, આપણી દ્રષ્ટિ એવી થઈ જાય કે આપણે એ પદાર્થના પૂરેપૂરા અંતઃસ્થળ સુધી પહોંચી જઈએ. અંતઃસ્થળ સુધી એક પદાર્થ જોયો એટલે જે જ્ઞાની છે એ શું જોશે? આપણી સામે સોનું મૂકવામાં આવે અને આપણી સામે લોખંડ મૂકવામાં આવે તો આપણે શું જોઈશું? આ કિંમતી છે અને આ સસ્તું છે, આ લોખંડ છે, આ નકામું છે, આ કિંમતી. એક વૈજ્ઞાનિક છે શું જોશે? આપણે આ જોઈશું. એક વૈજ્ઞાનિક છે શું જોશે? અંદરનું બંધારણ જોશે કે સોનાનું બંધારણ, સોનું કેમ સોનું છે, લોખંડ કેમ લોખંડ છે, તાંબુ કેમ તાંબુ છે, એનું બંધારણ જોશે. આના આટલા મોલિક્યુલ્સ છે, આમાં આટલા ઇલેક્ટ્રોન્સ છે, આમાં આટલા પ્રોટોન્સ છે, આમાં આટલા ન્યુટ્રોન્સ છે, આમાં આટલા છે. રૂ છે, રૂનું બંધારણ, 1 કિલો લોખંડનું વજન વધારે કે 1 કિલો રૂનું વજન વધારે? બે સરખા કહેવાય. છતાંય આપણને રૂ મળે તો આપણે રૂ ઉપાડીએ કે લોખંડ ઉપાડીએ? રૂ ઉપાડીએ. કેમ કે આપણા મગજમાં બેઠેલું છે કે રૂ એ હળવું હોય, રૂનું વજન ઓછું. તો લોખંડ એનું બંધારણ, એના ઇલેક્ટ્રોન્સ પ્રોટોન્સ બહુ જોડાઈને રહ્યા છે અને રૂના ઇલેક્ટ્રોન પ્રોટોન ન્યુટ્રોન બધા છૂટા છૂટા. વૈજ્ઞાનિક આ જોશે. સોનું છે ને એમાં 119 ન્યુટ્રોન હોય. બંધારણ લોખંડનું અને સોનાનું સરખું જ છે, ફક્ત આના ન્યુટ્રોન્સ 119 છે અને લોખંડમાં 79 છે. હવે જો એના ન્યુટ્રોન્સ આમાં વધારી દેવામાં આવે તો લોખંડ પણ સોનું બની જાય. લોખંડ પણ સોનું બની જાય. એટલે તત્વ તો આખરે સરખું જ છે. તત્વ તો સરખું જ છે, પરમાણુ સરખા જ છે બધાયના. એક પરમાણુની અંદર એક ઇલેક્ટ્રોન છે એ એના પ્રોટોન એટલે એની જે નાભી છે એની ચારે તરફ ફરતો હોય છે એની ઓર્બિટમાં. હવે એ જ પરમાણુ એને જયારે પૃથ્વીનું રૂપ આપી દો તો પૃથ્વી છે, બ્રહ્માંડનું રૂપ આપી દો તો એમાં પૃથ્વી છે એ ઇલેક્ટ્રોન સ્વરૂપ છે અને સૂર્યની આસપાસ ફર્યા કરે છે. આખરે તો વસ્તુ તો એની જ છે. તો સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કેટલું? ઘણું બધું. આપણને ખબર નથી કેટલું છે પણ ઘણું બધું છે. એ જ રીતે એક પરમાણુમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેનું અંતર આટલું છે. તો ઘન ક્યાં રહ્યું, નક્કર ક્યાં રહ્યું? વૈજ્ઞાનિકની દ્રષ્ટિ આ જુએ અને જ્ઞાનીની દ્રષ્ટિ શું જુએ છે? જ્ઞાનીની દ્રષ્ટિ શું જુએ છે કે આ લોખંડ છે, આ સોનું છે તો દેખાય છે ખાલી, બાકી લોખંડના અનંતા પરમાણુ ઉડી ઉડીને સોનામાં જાય છે, સોનાના અનંતા પરમાણુ ઉડી ઉડીને લોખંડમાં જાય છે. હું કોને સોનું માનું, કોને લોખંડ માનું? કોને સોનું માનું? દ્રષ્ટિ બદલાય છે. પ્રભા દૃષ્ટિમાં બોધ આવો થાય છે, સૂક્ષ્મતમ બોધ. હવે એ અંતઃસ્થળ સુધી એનો બોધ પહોંચી ગયો એટલે હવે એને કોઈ મૂંઝારો નથી થતો, કોઈ મૂંઝારો નથી થતો. સંત તુકારામ રસ્તે ચાલ્યા જતા હતા. એક ગામથી બીજે ગામ જવું, તેમના પત્ની પણ સાથે હતા. બંને સાથે ચાલતા હતા. રસ્તામાં તુકારામની નજર પડી, કોઈકનું ઝાંઝર સોનાનું પડ્યું હતું.
તુકારામ હતા, સંત હતા, એની મતિ બગડે નહીં, પણ એને થયું પાછળ પત્ની આવે છે, એની મતિ ના બગડવી જોઈએ, એટલે એને ધૂળ ઢાંકી દીધી એની પર. એને ધૂળ લઈને ઢાંકી દીધી કે એની નજર ના પડવી જોઈએ. એ તો આગળ ચાલ્યા, પત્ની ઝડપથી આવ્યા પાછળ, કે આ શું ઢાંક્યું એમ કે, તો કે સોનાનું ઝાંઝર તો એની પર ધૂળ ઢાંકી. તો કે ધૂળને શું ધૂળથી ઢાંકવી? શું કહે છે? ધૂળને ધૂળથી ઢાંકવી. તમને એટલો વિશ્વાસ નહોતો તમારી પત્ની ઉપર? કોની પત્ની છું હું? તમારી છું. તમે આવા બોધવાળા હો, આવું જ્ઞાન તમને હોય, આટલા તમે નિષ્પૃહ હો, તો મને કોઈ રાગ થોડી થવાનો. ધૂળને ધૂળથી ના ઢાંકતા. હવે જેની દ્રષ્ટિ ખુલી ગઈ છે એને માટે બધું જ સમગણે કનક પાષાણ રે. આ દ્રષ્ટિ આવતા, આ પ્રકાશ, આવો બોધ એનો ખીલે છે. ધ્યાન પ્રિયા પ્રભા પ્રાયો નાસ્યામ મૃગત એ વહી તત્વ પ્રતિપત્તિ યુક્તા સત્પ્રવૃત્તિ પદાવહ. આ બોધ એ સૂર્યની પ્રભા જેવો છે, એકદમ જળહળ પ્રકાશ અંદરથી ફેલાય છે. એટલે હવે શું થાય છે? અંદર જે જ્ઞાનનો પ્રકાશ ફેલાયો ને, એટલે બહારના અંધારામાં હવે ગમતું નથી. બહારના અંધારામાં નથી ગમતું. જે વ્યક્તિ અંતર્મુખ થઈ ગઈ છે એને તમે બહાર લઈ જશો ને તો એને બહાર નહીં ગમે, એને અંદર જ ગમશે. એને બહાર નહીં ગમશે. આઈન્સ્ટાઈનને એક દિવસ એક વ્યક્તિ સાથે એપોઇન્ટમેન્ટ હતી. ઉદ્યોગપતિ હતો મોટો, એને કંઈક સમજવું હતું, એને પોતાના પ્રોડક્શનમાં કંઈક નવી વસ્તુ લાવી હતી, ઇનોવેશન કરવું હતું. એટલે એ વિચાર થતો કે આ વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈન છે, એમને પૂછ. એને એપોઇન્ટમેન્ટ લીધી કે મારે તમારી સાથે આ કામ કરવું છે. હવે બંનેની પાસે સમય નહીં, બંનેની પાસે સમય નહોતો. એટલે નક્કી કર્યું કે તમે જયારે સવારે ચાલવા નીકળો છો ત્યારે હું પણ ચાલવા નીકળું. બંને 9 વાગે આ જગ્યાએ ભેગા થઈશું અને 9 થી 9:30 સુધી આપણે વાતો કરી લઈશું ચાલતા ચાલતા. પછી હું મારા રસ્તે ને તમે તમારા રસ્તે. સરસ. હવે આઈન્સ્ટાઈન કોનું નામ? 9 વાગે 9 ના ટકોરે બરાબર જે જગ્યાએ સ્પોટ નક્કી કર્યો ત્યાં પહોંચી ગયા. પેલા ભાઈને મોડું થયું, 15 મિનિટ મોડા આવ્યા, 9:15 આવ્યા. આવતા હવે એને અંદરથી ગિલ્ટી ફીલ થાય ને કે તમારો ટાઈમ મેં બગાડ્યો. આટલા મોટા વૈજ્ઞાનિક આખા દેશમાં, આખા જગતમાં જેનું નામ, એનો ટાઈમ મેં બગાડ્યો. એને આવીને માફી માંગી કે મને માફ કરી દો, મને એવું કામ આવી ગયું કે હું 15 મિનિટ મોડો પડું. તો કે એમાં કઈ વાંધો નહીં. તો કે તમારો આટલો સમય બગડે ને? તો કે મારો સમય કોઈ દિવસ બગડતો જ નથી. મારે જે કામ ત્યાં બેસીને કરવાનું તમે અહીંયા ચાલતા ચાલતા કરીશ. જે અંતર્મુખ છે, જેનો બોધ નિર્મળ છે, એ જ્યાં હોય ત્યાં પોતાનું કામ જ કરે, એને બહાર કશું દેખાતું નથી. બહાર ની કઈ પડેલી નથી. બહાર હવે અહીંયા ઉભા 15 મિનિટ ટાઈમ પાસ કરવાનું, ટાઈમ પાસ નથી કરવું. મારું કામ હું કર્યા જ કરીશ. હવે તમે જલ્દી બતાવો, ટાઈમ ના બગાડો. તમારે જે કામ કરવાનું હોય, જે વાત કરવાની હોય કહી દો. તો પ્રત્યેક પદાર્થનો સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ બોધ થાય. અને કેવો? તો કે આત્માના અનુભવથી રસાયેલો બોધ થાય. અનુભવથી રસાયેલો બોધ. તમારો દીકરો આવીને તમને કોઈક વાત કરે ત્યારે તમે એને સમજાવો કે આ રીતે આ વસ્તુ ન કરાય, આ રીતે કરવી પડે. પેલો કે ના, આમાં મને સારું લાગે છે. ત્યારે તમે શું કહો? હું અનુભવની વાણી કહું છું. આટલા વર્ષોનો અનુભવ છે મારો, એ અનુભવની હું વાણી કહું છું. અનુભવથી રસાયેલો બોધ હોય ને તો આપણે અધિકારપૂર્વક વાત કરી શકીએ. અને અનુભવ ના હોય તો આપણે કહી દઈએ હા ભાઈ તું કરી લે. તો અહીંયા અનુભવપૂર્ણ બોધ થાય છે, અધિકારપૂર્વકનો બોધ થાય છે. કારણ કે જ્ઞાન છે ને એ બધી જ જગ્યાએ વ્યાપીને રહ્યું છે. હવે એનો બોધ છે બધી જગ્યાએ વ્યાપીને રહ્યો છે. બોધ એકદમ સુંદર છે, બોધ એકદમ સૂક્ષ્મ છે. અને સૂક્ષ્મ બોધ થયો એટલે શું થાય? પેલા સર સીવી રામન એ મોટા વૈજ્ઞાનિક હતા. વૈજ્ઞાનિક હતા. એક દિવસ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. બેંગ્લોર પોતે રહે, મુંબઈ કોઈ કામે ગયા હશે. મુંબઈ થી બેંગ્લોર પાછા આવી રહ્યા હતા. સાથે કોઈક મોટી વ્યક્તિ હતી, એની સાથે વાતો કરી રહ્યા હતા. અને અચાનક
અચાનક એણે કહ્યું કે આ ટ્રેન ઊભી રાખો, આ ટ્રેન ઊભી રાખો. અને પેલા ભાઈએ સાંકળ ખેંચીને ટ્રેન ઊભી રહી ગઈ. કેમ ટ્રેન ઊભી રાખી? તો કે આ જે ટ્રેન ચાલી રહી છે એના પાટાનો અને પેલા પૈડા ભેગા થાય છે એનો જે અવાજ આવે છે એમાં કઈક ગડબડ છે, આગળ પાટા તૂટેલા છે. તેનાથી ખ્યાલ આવ્યો. કેમ આવ્યો? અનુભવ છે, જ્ઞાન છે, અનુભવ છે. અને સાથે સાથ પેલા કે હોય જ નહીં, અમે આ બધું ચેક કરેલું છે, રોજનું રોજ ચેક થાય છે, જઈને જોઈ લો. તો એ જોયું તો એક જગ્યાએ પાટાની પેલી ફિશ પ્લેટ નીકળી ગયેલી હતી. 2 પાટા ભેગા કરીને ફિશ પ્લેટ નીકળી ગઈ હતી. એટલું પણ એ સીવી રામનને એટલે સર કહેવાય. સર સીવી રામન એમને નથી કહેવાતા. એટલો બોધ. તો આ તો ભૌતિક બોધ છે. જેને અંદર ઉતર્યા હોય એને આત્મિક બોધ કેવો હોય? આ દ્રષ્ટિમાં આવ્યા પછી આવો બોધ થાય છે, અનુભવપૂર્ણ બોધ થાય છે. શાસ્ત્રનું જ્ઞાન તો છે, શાસ્ત્રનું જ્ઞાન એક હદ સુધી કામ લાગે, દિશા સૂચન કરે, દિશા સૂચન કરે. વ્યાપાર સર્વશાસ્ત્રાણામ દિક પ્રદર્શનમેવ હિ પારમ તુ પ્રાપયત્યેકો અનુભવો ભવવારિધે. વ્યાપાર, સર્વશાસ્ત્રોનો વ્યાપાર, સર્વશાસ્ત્રોનો બોધ આપણને ક્યાં સુધી લઈ જાય? તો કે રસ્તો દેખાડી દે, આ રસ્તે ચાલવું, રસ્તો દેખાડી દે. અહીંયા લખ્યું છે ને બહાર, અહીંયા શ્યામલ 4 રસ્તા એ લખ્યું હોય, પછી આ બાજુ લખ્યું હોય તો જોધપુર 4 રસ્તા લખ્યું હોય, પછી આ બાજુ લખ્યું હોય તો વાસણા લખ્યું હોય. એમ દરેક જગ્યાએ લખ્યું હોય, પણ એ આપણને ચલાવે નહીં, આપણને ત્યાં પહોંચાડે નહીં. પહોંચાડે કોણ? વચ્ચે તકલીફ નહીં પડે કે પડે, વચ્ચે સારું છે કે નહીં, ખરાબ છે કે નહીં, બધું એ આપણને પહોંચાડે કોણ? તો કે પ્રારંભ તુ પ્રાપયત્યેકો અનુભવો. અનુભવ, અનુભવ આપણને પાર પહોંચાડે. જ્યાં સુધી અનુભવ નથી થતો ત્યાં સુધી શાસ્ત્ર જ્ઞાન, એ શાસ્ત્ર જ્ઞાન એ મગજમારીનો અખાડો બની જાય. હું સાચો કારણ કે મેં આ શાસ્ત્ર વાંચ્યું છે, બોલો કે ના હું સાચો કારણ કે આ શાસ્ત્રમાં આ લખ્યું છે. મારામારી થાય. પણ અનુભવ થાય ને એ દિવસે બંને સાચા હોય, કાં તો 2 ખોટા હોય. ઝઘડતા હોય તો બંને ખોટા હોય, અને જો સમજી ગયા હોય તો બંને સાચા. અનુભવ આપણને પહોંચાડે છે. અતિન્દ્રિય, કારણ કે અતિન્દ્રિયમ પરમ બ્રહ્મ વિશુદ્ધાનુભવમ વિના શાસ્ત્ર યુક્તિ સતેનાપી ન ગમ્યમ યદ બુધા જગુ. અતિન્દ્રિય જે મોક્ષ માર્ગ છે ને, અતિન્દ્રિય આપણી ઇન્દ્રિયોના બોધમાં એ નથી આવતો, ઇન્દ્રિયોના ફલકમાં એનો બોધ નથી આવી શકતો. એ ક્યાંથી આવે છે? તો કે વિશુદ્ધ અનુભવ હોય તો, આપણો આત્માનો અનુભવ હોય, આપણું મન શાંત થઈ ગયું હોય અને અંદરથી જે બોધ ઉગે ને, અંદરથી બોધ ઉગે. બહાર આપણને માહિતી મળી ગઈ, જ્ઞાન પણ મળી ગયું, ચિંતન પણ કરી લીધું, પણ એ ચિંતન જ્યારે અનુભવ રૂપે પ્રગટે છે. 3 પ્રકારનું જ્ઞાન છે. પહેલું શ્રુત જ્ઞાન, પહેલું શ્રુત જ્ઞાન, બીજું ચિંતા જ્ઞાન, ચિંતન જ્ઞાન, અને ત્રીજું છે ભાવના જ્ઞાન, અનુભવ જ્ઞાન. શ્રુત જ્ઞાન, એનામાંથી ચિંતન આવે અને એનામાંથી ભાવના આવે. તમને દાખલો આપું. શ્રુત જ્ઞાન કેવું છે? બીજ જેવું છે. તમે ઘઉં બજારમાંથી લઈ આવ્યા, ઘઉં લઈ આવ્યા એટલે પેટ ભરાઈ જવાનું નહીં ભરાય. ઘઉંને વીણવા પડશે. શ્રુત જ્ઞાન એ ઘઉં જેવું છે. ઘઉંને વીણવા પડશે, પછી દળાવવા પડશે. દળાવવા પડશે તો લોટ બન્યો. હવે લોટમાંથી લોટ આવી ગયો એટલે પેટ ભરાઈ જવાનું ના, હજી શ્રુત જ્ઞાન જ. તમે લોટમાં પાણી મોણ નાખીને એનો લોટ બાંધવો પડશે, કણક કરવી પડશે, એમાંથી લુવા બનાવીને એને વણવા પડશે, વણીને એને શેકવું પડશે. હવે આ રોટલી છે એનાથી પેટ ભરાય, બરાબર? રોટલી છે એ પેટ ભરાય. આજ શું કર્યું? આ બધી માથાકૂટ કરી, ચિંતન કર્યું, રોટલી બનાવી દીધી. પણ રોટલી બની ગયાથી પેટ નથી ભરાતું, એને ખાવી પડે, ખાવીને ચાવવી પડે, ચાવીને એનો રસ ઉતારીએ ત્યારે પરિણામે લોહી પડે, ત્યારે પેટ ભરાય. એવી રીતે હવે એને અનુભવ, ચિંતનમાંથી એને અનુભવ સુધી લઈ જાઓ, એને અંદર ઉતારો. ચિંતન પણ એક હદ સુધી જ આવે છે, પછી નથી આવતું. શાસ્ત્ર જ્ઞાન એ શ્રુત જ્ઞાન છે, બીજ જેવું છે. પછી ચિંતન જ્ઞાન એ રોટલી જેવું છે, અને અનુભવ જ્ઞાન એ ખાઈને ચાવીને અંદર રસ ઉતારવા જેવું. તો આ અનુભવ જ્ઞાન આ દ્રષ્ટિમાં એનું ખુલે છે, ખીલે છે, વિકસે છે. અને પછી સેંકડો શાસ્ત્રો લઈ આવો ને તો પણ એ ખોટો પડશે જો અનુભવ નહીં હોય તો.
જેને અનુભવ નથી હોતો ને એ શાસ્ત્રોના પાઠ આપી આપીને મગજ બગાડી નાખે કે આ શાસ્ત્રમાં આમ લખ્યું છે, આ શાસ્ત્રમાં આમ લખ્યું છે. આપણને મૂળ વસ્તુ એ છે કે આપણને જે વસ્તુને સિદ્ધ કરવી હોય એને અનુરૂપ આપણને શાસ્ત્ર પાઠ મળી રહે. એક પંડિત હતો ને, ખૂબ ભણેલો હતો, એને વાદ કરવાની બહુ ચડ. તો ગમે તેની સાથે વાદ કરે. તો કેવી રીતે વાદ કરે? કોઈ કે આ દુનિયામાં આત્મા છે તો આત્મા નથી એ વિશેના એટલા બધા પાઠ આપે કે પેલો નિરુત્તર થઈ જાય. કોઈ આવીને કહે કે આત્મા નથી તો આત્મા છે એના પાઠ આપીને નિરુત્તર કરી દે. હવે શાસ્ત્રના પાઠ તો જોઈએ એટલા મળે. અનુભવ ક્યાંથી મળે? અનુભવ ક્યાંથી મળે? અનુભવ સાધનાથી મળે. અનુભવ શેનાથી મળે? સાધનાથી મળે. જ્યારે આપણે બહુ જ વિચારો, બહુ જ તર્કો કરીએ ત્યારે અનુભવ નથી મળતો. જ્યારે આપણે શાંત થઈને બેસીએ છીએ ત્યારે અનુભવ મળે. હું સંસ્કૃત પ્રાકૃત ભણેલો હોઉં, વ્યાકરણ આવડતું હોય, શબ્દોના અર્થ કરવાની બધી જ ચાવીઓ મારી પાસે હોય, છતાંય શબ્દોનો અર્થ એ શાબ્દિક જ રહી જાય. એ ઊંડાણ ભર્યો અર્થ, સૂક્ષ્મ અર્થ મને ના મળે. એ સૂક્ષ્મ અર્થ ક્યાંથી મળે? એ સાધનાથી મળે. જ્યારે હું સાધના કરું ને ત્યારે એ જ શબ્દોનો અર્થ મારી સામે જુદી રીતે ઉઘડે. રામસુરી મહારાજ ડેલાવાળા આપણા તપાગતના અધિપતિ હતા. એમની ઉંમર 91 વર્ષની હતી. અમે સુરત હતા, અમે બેંગ્લોર તરફ વિહાર કરી રહ્યા હતા અને સુરત પધારેલા ચાતુર્માસ કરવા. અહીંયા કરેલું છે. 91-92 વર્ષની ઉંમર અને બેઠા હતા પાટ ઉપર ટટ્ટાર અને સામે પોથી હતી. 92 વર્ષની ઉંમરે કોઈ પોથી લઈને બેસે? ના બેસે. પડ્યા હોય એટલે મૂળ શરીર જ આઝાર થઈ ગયું હોય એટલે સૂતા હોય. આ પોથી લઈને બેઠા હતા અને વાંચતા હતા. મોટા મોટા અક્ષરવાળી પોથી હતી. સાહેબ આ કઈ પોથી છે? તો કે ઉત્તરાધ્યયન સૂત્રની પોથી છે. શેની? હવે જયારે સાધુ ભણે ને સૌથી પહેલું એને ઉત્તરાધ્યયન ભણાવવામાં આવે. દીક્ષા લે ત્યારે દશવૈકાલિક અને એની પછી એને ઉત્તરાધ્યયન ભણાવવામાં. હવે આ 91-92 વર્ષની ઉંમરે આટલા મોટા શાસ્ત્રજ્ઞ, આટલા મોટા આચાર્ય ભગવાન ઉત્તરાધ્યયન લઈને બેઠા છે. મારા ગુરુ મહારાજ કે ઉત્તરાધ્યયન સૂત્ર? તો કે સાંભળો એમ કે આ ઉત્તરાધ્યયન સૂત્ર હું જેટલી વાર વાંચું છું એટલી વાર નવા અર્થ મળે છે. પાનું ફરે અને સોનું ખરે, એમના શબ્દો આ. પાનું ફરે અને સોનું ખરે. જો આ લેતા આવડતું હોય તો લેતા આવડતું કે મને એક એક શબ્દમાંથી કંઈક ને કંઈક નવો અર્થ સૂઝે છે અને હું નોંધતો જાઉં છું. ખાલી ઉત્તરાધ્યયન સૂત્ર ઉપર 20 ડાયરીઓ બનાવી. વિચારો ક્યારે હોય? અનુભવ એ અનુભવ જ્ઞાન છે, ભાવના જ્ઞાન છે. ચિંતનમાંથી ભાવના સુધી પહોંચી ગયા, નવું નવું મળ્યા જ કરે. હવે એ શબ્દોનો એ અર્થ હું ગમે એટલો ભણેલો હું તો મને ના આવડે, એ એમને જ આવડે. કેમ? અનુભવ છે. તો આ અનુભવ જ્ઞાન આ 7મી દ્રષ્ટિમાં આવે છે. એને લીધે શું થાય છે? તો કે એનું ધ્યાન અત્યાર સુધી ધારણા હતી, એક વિષય ઉપર એ સ્થિર થવાની કોશિશ કરતો હતો. હવે એ ધ્યાનમાં તબદીલ થઈ જાય છે. હવે એની ધારણા છે ધ્યાન બની જાય છે. ધ્યાન પ્રિયા એ દૃષ્ટિ. આ દૃષ્ટિ કેવી છે? ધ્યાન જેમાં પ્રિય છે એવી દૃષ્ટિ. કારણ કે ધ્યાન થવું એ બહુ અઘરી વસ્તુ છે. આપણે એક માળા ગણવા બેસીએ ને આપણું મગજ ગમે ત્યાં ભમી આવે છે. એક નૌકાર, એક લોગસ ગણતા હોઈએ કૌશગમાં અને આપણને ઘણા બધા વિચારો આવી જાય છે. એનું કારણ છે, કારણ કે વાસના, સંસારની જે વાસનાના સંસ્કારો પડ્યા છે ને અંદર, એ સતત ઉદયમાં આવ્યા જ કરતા હોય. સતત ઉદયમાં આવે. આપણે એને ખાળી નથી શકતા. શક્તિ આપણી છે, આપણે ખાળી શકીએ, પણ આપણે ખાળી શકતા નથી કારણ કે એનું જોર ઘણું છે. એ સતત આવ્યા કરે છે. આપણે એક નૌકાર ગણવા બેઠા ને વિચાર આવશે કે આ કામ તો રહી ગયું, એટલે આપણે એના વિચારે લાગી પડશું કે એ કામ કરવું છે તો એની માટે શું શું કરવું છે. નૌકાર એક બાજુ રહી જશે. કારણ આ છે વાસનાના સંસ્કારો. પણ જયારે આ અનુભવપૂર્વકનો બોધ મળે છે, અનુભવપૂર્વકનો બોધ મળે છે, સંસ્કારો હવે થોડા નબળા પડ્યા છે. સંસ્કારો ઘણા નબળા પડી ગયા છે. સંસ્કારોને તોડી તોડીને એને એક બાજુ નાખી દીધેલા છે. એટલે હવે એને જે બોધ હોય છે એને લીધે ધ્યાન થઈ જાય છે, એમાં સંસ્કારો ઉદયમાં નથી આવતા.
સંસ્કાર ઉદયમાં નથી આવતો. વિપરીત દાખલો મેં વારંવાર આપ્યો છે, ફરીથી આપો કે તમે જ્યારે કોઈએ તમને કેશ ગણવા માટે આપ્યું હોય કે આ આટલા પૈસા કેશમાં ને આટલા ચેકથી, તમે ગણવા બેસો ત્યારે મન એકે વાર બહાર જાય ખરું? ના જાય. એકે સંસ્કાર ઉદયમાં આવે ખરા? નોટોમાં. તમે હિસાબ કરવા બેસો ત્યારે એક મિનિટ માટે પણ મગજ બહાર જાય ખરું? ન જાય. ન જાય. અત્યારની વાત આપણી જુદી છે. અત્યારે માણસો બેસાડી દીધા હોય, એ બધું કામ કરતા હોય. હા, મશીન કોમ્પ્યુટરમાં થતું હોય, બધું મશીનમાં જ નોટો ગણાઈ જતી હોય, બરાબર છે. પણ આ પહેલાની વાત કે આજથી 50-60 વર્ષ પહેલા અથવા 70-80 વર્ષ પહેલા જયારે અમદાવાદમાં લાઇટ ઓછી હતી, તો દુકાન હોય, દુકાન સાંજ પડે ને અંધારું થાય પેલા બંધ કરીને ઘરે જતા રહેવાનું હોય. પણ ઘણી વાર એવું થાય કે રોજમેળ થયો ન હોય, તો દુકાનનું શટર અડધું રાખી મીણબત્તી કરી અને રોજમેળ કરવા બેસે. હવે રોજમેળ એ આજનો જમા ઉધાર કેટલા થયા એનું જે નામું લખવા બેસે એ વખતે બહાર કદાચ વરઘોડો નીકળે ને તોય ખબર ન પડે. લગ્નના વરઘોડા રાત્રે જ નીકળતા, ખબર છે ને? પેલી કિટસન લાઇટ લઈને નીકળે, પેટ્રોમેક્સ માથે આમ ખભે ઉપાડે. આજે ખંભાતમાં તમે જાઓ ને, ખંભાત જેવા નાના ગામડા, નાના શહેરોમાં, તો આજે રાત્રે પેલા વરઘોડા નીકળે તો પેટ્રોમેક્સ લઈને એ લોકો ફરતા હોય. જેટલા પેટ્રોમેક્સ વધારે એટલો વૈભવ વધારે. પણ એ આખો વરઘોડો નીકળી ગયો હોય ને તો પેલાને ખબર ના પડે. કોઈ પૂછે અલ્યા વરઘોડો જોયો આજે તો બહુ સરસ, ઓલા શેઠના દીકરામાં લગ્ન હતા એનો વરઘોડો ફૂલેકું નીકળ્યું. તો કે કોણ, ક્યારે નીકળ્યું? મને ખબર જ નથી. ખબર જ ના હોય. કેમ? મન એમાં ચોંટી ગયું છે. બહારની કોઈ વાત એને નડતી જ નથી, એને ડિસ્ટર્બ કરતી નથી. એ જ રીતે આ જીવ એ ધ્યાનમાં એટલો બધો સ્થિર થઈ ગયો છે કે એને બહારની કોઈ વસ્તુ નડતી નથી. પણ એ અનુભવો તો સમજાય. આ ધ્યાનનું સુખ છે. આપણને રાગ દ્વેષ ને મોહનું સુખ ખબર છે. કોઈની નિંદા કરવાનું સુખ બહુ જ અનુભવ્યું. કોઈ વસ્તુ પર મોહ થઈ જાય એનું સુખ બહુ અનુભવ્યું. કોઈની ઉપર સ્નેહ બંધાઈ જાય એનું સુખ પણ બહુ અનુભવ્યું. ક્ષમતાનું સુખ અનુભવ્યું. બહુ સરસ છે, ચાખવા જેવું છે. અમારી પાસે તો જે વસ્તુ એ જ અમે ચખવાડી ને. ભાઈ અમારી પાસે આ પીસ છે, તમારે જોઈતો હોય તો લઈ જાઓ. હા, અમારો ધંધો છે. આમ તો હોલસેલ કરવાની ઈચ્છા છે, પણ હવે રિટેલ નથી ચાલતો. રિટેલ પણ નથી ચાલતો. ક્ષમતાનું સુખ, ધ્યાનનું સુખ. નાગર સુખ પામર નવી જાણે, વલ્લભ સુખ ના કુમારી. અનુભવ વિણતીમાં ધ્યાન તણું સુખ, કુણ જાણે નર નારી રે પ્રભુજી. અનુભવ વગર ધ્યાનનું સુખ આપણને મળવાનું નથી. અને એકવાર ધ્યાનનું સુખ તમને મળ્યું ને તો તમે પછી બહાર છટકી નથી શકવાના, એના બંધાણી થઈ જશે. પણ એકવાર એના અંદર ઉતરવું પડે. આપણે અંદર નથી ઉતરી શકતા. આપણા પડલોને ભેદીને, આપણા મનના પડલોને ભેદવા પડે, અંદર ઉતરવું પડે. એકવાર તમે એકાગ્ર થઈને તો જુઓ, એકાગ્રતાનું જે સુખ છે ને એ સુખને અનુભવીને તો જુઓ. ત્યાં હકીકતમાં અમને ના પાડી, જયારે ધ્યાન કરવા બેસીએ ત્યારે અંદરથી એવું સુખ અનુભવાય કે આપણે એમાં જતા રહીએ. ત્યારે ના પાડી છે, સુખમાં અટકવાનું નથી, સુખમાં ટકી નથી જવાનું, સુખમાં અટવાઈ નથી જવાનું. એ સુખમાંથી પણ બહાર નીકળવાનું છે. પણ એક પહેલા સુખ અનુભવવું તો પડે. એ સુખ અનુભવી જુઓ. એકવાર ક્ષમતાનું સુખ અનુભવી જુઓ, ત્યારે ખબર પડશે. આ ગાથાનો અર્થ આપણે કાલે કરીશું. આપણો ટાઈમ પૂરો થયો છે. તો આ પ્રભા દ્રષ્ટિ આપણી આવી છે. એ પ્રભા દ્રષ્ટિની વાત હજી થોડી બાકી છે. એનું શું સ્વરૂપ છે? અગ્રે અધિકાર વર્તમાન.